સાચાઈનો ઇનામ। એક હતો હરીશ નામનો ગરીબ કઠિયારો। તે રોજ જંગલમાં લાકડા કાપવા જતો અને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો। તે ખૂબ જ પ્રામાણિક અને મહેનતુ હતો। એક દિવસ જ્યારે તે ઝાડ કાપી રહ્યો હતો ત્યારે તેની નજર ઝાડ નીચે પડેલી એક ચામડાની થેલી પર પડી। તેણે આશ્ચર્ય સાથે થેલી ઉઠાવી। તેણે થેલી ખોલી તો તેની આંખો પહોળી થઈ ગઈ। તે સોનાના સિક્કાઓથી ભરેલી હતી। એક ક્ષણ માટે તેના મનમાં લાલચ જાગી, પણ પછી તેણે પોતાની જાતને સંભાળી। ના, આ મારા પૈસા નથી, તેણે વિચાર્યું। મારે તેના સાચા માલિકને શોધીને તેને પાછા આપવા જોઈએ। તે થેલી લઈને ગામ તરફ ચાલ્યો। ગામમાં આવીને તેણે પૂછપરછ કરી। તેને જાણવા મળ્યું કે શહેરના એક ધનવાન વેપારીની થેલી ખોવાઈ ગઈ છે। હરીશ તરત જ વેપારીના ઘરે પહોંચ્યો। શેઠજી, તમારી આ થેલી મને જંગલમાં મળી હતી, હરીશે પ્રામાણિકતાથી કહ્યું। વેપારીએ થેલી લઈ લીધી અને સિક્કા ગણવા લાગ્યો। તે ખૂબ જ લાલચુ હતો। વેપારીએ બૂમ પાડી, ચોર! આમાં તો 200 સિક્કા હતા, પણ હવે તો 100 જ છે। તે મારા 100 સિક્કા ચોરી લીધા છે। હરીશ આ સાંભળીને ચોંકી ગયો। મામલો રાજાના દરબારમાં પહોંચ્યો। રાજા ખૂબ જ સમજદાર હતા। તેમણે બંનેની વાત શાંતિથી સાંભળી। રાજાએ વેપારીને પૂછ્યું, તમારી થેલીમાં કેટલા સિક્કા હતા? વેપારીએ જૂઠું બોલતા કહ્યું, મહારાજ, 200 સિક્કા। પછી રાજાએ હરીશને પૂછ્યું અને તેણે સાચું કહ્યું, મહારાજ, તેમાં 100 સિક્કા હતા। રાજા હસ્યા અને ચુકાદો આપ્યો, આ થેલી વેપારીની નથી, કારણ કે તેમાં 100 સિક્કા છે। આ થેલી તેની પ્રામાણિકતાના ઇનામ તરીકે હરીશને આપવામાં આવે છે। લાલચુ વેપારી જોતો જ રહી ગયો અને હરીશને તેની સાચાઈનું ઇનામ મળ્યું।